भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા. સાથે સાથે આજે શીતળા સાતમની પણ બધા બહેનો ભાઈઓને સૌને શુભેચ્છા. આજના પાવન દિવસની અંદર, પર્વની અંદર આપણે બધા ખૂબ ઉત્સાહથી આપણો સમય એક રાષ્ટ્રીય કાર્યક્રમની અંદર સવારથી માંડીને અત્યાર સુધી જોડાઈને ખૂબ જ આપણી ભાવ સંવેદનાઓમાં વીરતાના રસ સાથે આપણા કર્તવ્ય કર્મોને યાદ કરતા કરતા આપણે દિવસ પસાર કરી રહ્યા છીએ. તો સાથે સાથે આપણા કર્તવ્ય કર્મની અંદર જે ભાવિ માતાઓ, જે ભાવિ બાળકોની જે માતાઓ જવા થઈ રહ્યા છે, એમના શિશુઓ જે અત્યારે આ પોતાના 9 માસના ગર્ભની અંદર વિહાર કરી રહ્યા છે, એમના માટે પણ કરીને આપણે અત્યારે માતાની પાઠશાળામાં ઉપસ્થિત થઈને એમના માટે ખૂબ જ હૃદયના ભાવથી કંઈક ને કંઈક સારું શીખે અને કંઈક ને કંઈક સારું મેળવે એવા પ્રયત્નો પણ આપણે સાથે સાથે કરી રહ્યા છીએ. તો આજની માતાની પાઠશાળાના 328મા અંકની અંદર પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી ની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને સંરક્ષણની અંદર 328મો ક્રમાંક મણકો આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ. તો આજની માતાની પાઠશાળાની અંદર પંચમહાલ ઉપઝોનમાંથી અમારા ખૂબ જ ઉત્સાહી અને જેને કહેવામાં આવે છે છેલ્લા 2 દિવસથી આપણી સાથે જોડાયેલા છે, ગુરુજીના ખૂબ જ એમ તો કહેવામાં આવે કે સમર્પણ અને શ્રદ્ધાની સાથે જોડાયેલા ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ, જે સરકારની સાથે, પરિવારની સાથે, ગુરુજીની સાથે બધા જ એમના દરેક એક્ટિવિટીની અંદર ખૂબ સમર્પણથી એ પોતાનું જીવન જીવી રહ્યા છે, એવા કર્મઠ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ ઉપસ્થિત છે. એવો પોતે આધ્યાત્મિક વાતો દ્વારા બાળકોમાં ગર્ભ સંવાદ કેવી રીતે કરવો એના વિશે વાત કરવાના છે. જો કે એમનું અહીં આગળ ઉદ્બોધન નહોતું, પરંતુ થોડીક અમારી કહેવા જાય તો કે ટેકનિકલ કે જે કોઈ કારણોસર અમારા જે ધર્મિષ્ઠા બેન લેવાના હતા એ લઈ શકે એમ નથી, તો એમને અમે તાત્કાલિક ઉભા કર્યા છે. ભાઈ શ્રીને નમ્ર નિવેદન છે, ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ, આપની દિવ્ય અને ઓજસ વાણીથી આપની પ્રતિભાનો લાભ અમારી ગર્ભવતી માતાઓ ની અંદર પાંગરી રહેલા બાળકોમાં આધ્યાત્મિક વાતોને ભરીને ખૂબ સરસ વાતો અને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડશો, એ માટે આપને જણાવવામાં આવે છે. તો ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ, આપનું માઇક અનમ્યુટ કરશો, આપનો વિડીયો ઓન કરશો અને આપનો ઉદ્બોધન કરો. ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ. જી, સૌને જય ગુરુદેવ. સૌના ચરણોમાં સાદર નમસ્તે. આપ સૌની સાથે જોડાવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. એ કદાચ પુણ્યોદય હોઈ શકે. પોરબંદરની ભૂમિમાં રાજ્ય કક્ષાનો આપણો ગુજરાતનો કાર્યક્રમ, અને એમાંથી પરત ફરતી વેળાએ અમને શુભાશીષ કરવાનું, શુભાશીષ સ્વરૂપે ગુરુદેવ પસંદગી કરી હોય એ પ્રકારે અમને અમારા ભાગ્યમાં આપણી સાથે સંવાદ કરવાનું એક મોકો મળ્યો. એ બદલ આપણા સૌ માતાઓ, બહેનો અને આપણા ગાયત્રી પરિવારનો હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. મારો વિષય છે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ શિશુમાં સત્ય અને આદર્શ ભાવોનો વિકાસ તેમજ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અંગેની ચર્ચા. નહીં ભાઈ, આધ્યાત્મિક વાતો દ્વારા. ઓકે. આપણે થોડું 15મી ઓગસ્ટ વિશે પણ આપ સૌને જરા 1 કે 2 મિનિટ આપની સાથે ચર્ચા કરી લઉં. 15 ઓગસ્ટ ભારતનું સ્વાતંત્ર્ય પર્વ, જે આપણને આપણા શ્રીરામ શર્મા આચાર્યજી ને આપણા અસંખ્ય નામી અનામી કેટલાય પરિવારજનોએ
અસંખ્ય યોદ્ધાઓએ અને વીર સ્વતંત્ર સેનાનીઓએ સુભાષચંદ્ર બોઝથી લઈને મહાત્મા ગાંધીજી સુધીના કેટલી વ્યક્તિઓએ પોતાનો અપરિક્ષમ ફાળો અને યોગદાન અને બલિદાનો આપીને આપણને સ્વતંત્રતા આપી અને એનું 79મું વર્ષ નો સ્વતંત્ર પર્વ આપણે ઉજવી રહ્યા છે. એ બદલ આપ સૌને શુભકામનાઓ છે કે આપણા ગર્ભમાં રહેલું શિશુ એક ભારતીય સંસ્કૃતિની સાથે એના પ્રચાર અને પ્રસારની સાથે એની અંદર પોતાના દેશ પ્રત્યેનું સમર્પણ, ત્યાગ અને એક આગવી વીરતાની સાથે અવતરણ લે એવી પરમાત્માને દિવ્ય ચેતના અને પ્રાર્થના છે. સાથે આજે મહર્ષિ અરવિંદનો જન્મદિવસ છે, તો એમના જેવી આધ્યાત્મિકતા ગુરુદેવ જયારે અમુક પુસ્તકોમાં લખે છે, મહર્ષિ અરવિંદ સાથેની મુલાકાતમાં એ બધી છેલ્લે એમના કક્ષમાં જયારે રહેતા હતા, તંદ્રામાં રહેતા હતા, ધ્યાનસ્થ સમાધિસ્થ અવસ્થામાં, અને એમના જન્મ દિવસે પણ સૂક્ષ્મ જગતની અંદર ચહલપહલ મચાવીને તે દિવસે ભારતને આઝાદ કરાવવું એ કેટલું બધું અનેરું અને અનુપમ છે. આપણે તો ઘણા સૌભાગ્યશાળી છે કે ભારતની આ ભારતીય ભૂમિમાં આપણે સૌ જન્મ લીધો છે અને ભારતીય હોવાનું ગૌરવ અનુભવી રહ્યા છે. આવો આપણે આપણા વિષય તરફ જઈએ. મારો વિષય છે આધ્યાત્મિક વાતો દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભ સંવાદ. સરસ મજાનો વિષય છે કે આધ્યાત્મિક વાતો અને એ દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભ સંવાદ કરવાનો કેટલું અદ્ભુત છે. તો આધ્યાત્મિક વાતો દ્વારા, આધ્યાત્મિકતા દ્વારા કેવી રીતે આપણે ગર્ભ સાથે સંવાદ કરી શકીએ, એને ઘણા બધા આપણા પુરાણો અને સાહિત્યમાં ઘણા બધા દ્રષ્ટાંતો મળે છે. તો એ દ્રષ્ટાંતો ફક્ત કહેવા માટે પણ નથી કે કાલ્પનિક પણ નથી. જો આપણે એના ઊંડાણમાં જઈએ, ધ્યાનની ગહેરાઈઓમાં જઈએ, તો આપણને સ્વતઃ એનો અનુભવ થતો અનુભવી શકાય છે. આધ્યાત્મિકતા એટલે શું? આધ્યાત્મિકતા એટલે ફક્ત ભગવા કે ગેરુઆ કલરના કપડા પહેરી લેવા એ નથી, દાઢી વધારી દેવી કે આપણે મુંડન ન કરાવવું અથવા તો મોટી જટાઓ ધારણ કરવી એ પણ નથી. પરમ પૂજ્ય ગુરુદેવે એની બહુ સરસ વ્યાખ્યાઓ ઘણી બધી જગ્યાએ એને કોન્સેપ્ટ આપણને આપ્યો છે અને આપણા ગાયત્રી પરિવારના એ આ આધ્યાત્મિકતાથી એ આપણને સ્વની સાથે તો જોડે છે, સાથે યુનિવર્સ સાથે, સમગ્ર બ્રહ્માંડ સાકાર કરી શકીએ. જન્મે છે પરમાત્મા સત્તા ક્ષેત્રનો અનુભવ થતો હોય, એક આધ્યાત્મિકતાના અનેરા અનુભવવાનો એક છે. આપણે યોગ, પ્રાણાયામ, ધ્યાન દ્વારા પણ આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકતા હોય છે. કર્મયોગ દ્વારા પણ, ભક્તિ યોગ દ્વારા, જ્ઞાન યોગ દ્વારા આવા વિવિધ પ્રકારના આપણા કાર્યો કરીને પણ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરીએ તો આપણે ચોક્કસથી આધ્યાત્મિકતા અને કોઈ પણ કાર્યમાં આપણે આધ્યાત્મિકતાને પામી શકીએ. આપણું નિષ્કપટપણું હોવું જોઈએ. તો આપણે અવાજ ક્લિયર નથી આવતો ભાઈ. કેવી રીતે આપણા ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરીશું? હેલો, અવાજ ક્લિયર નથી આવતો ભાઈ. હા, આવે છે અવાજ ક્લિયર નથી આવતો. અવાજ ક્લિયર નથી આવતો, એમ તૂટે છે બહુ. હેલો, હા, એ લેફ્ટ થઈ ગયા છે, લેફ્ટ થઈ છે, નીકળી ગયા લાગે છે, નથી.
રસ્તામાં હતા ને કદાચ એટલે અવાજ એવી રીતે આવતો હશે, તૂટક તૂટક. ટ્રાવેલિંગમાં હતા. જી, અવાજ આવી રહ્યો છે? હેલો. હા બોલો, કન્ટિન્યુ. હા હા હા. જી, કન્ટિન્યુ કરો. આપણે આપણા શિશુ સાથે, ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરવાની જે કળા છે એને આપણા ગાયત્રી પરિવારમાં હોવાના નાતે આપણે જપ, ધ્યાન અને યજ્ઞ દ્વારા ખૂબ જ સારી રીતે આપણે યુનિવર્સ સાથે જોડાયેલા છે. અને યુનિવર્સ સાથે જોડાવાના લીધે આપણા ગર્ભસ્થ શિશુને આપણે સીધો સંવાદ કરી શકીએ છીએ. આપણે નારદ મુનિ જ્યારે એમના આશ્રમમાં કયાદોને લઈ આવે છે અને પ્રહલાદજી નો જયારે જન્મ થાય છે ત્યારે ફક્ત હરિનું જ નામ સ્મરણ કરે છે અને પોતાના પિતા શ્રી હિરણ્યકશિપુને સર્વે સર્વા માનતા નથી, પણ સર્વે સર્વાએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને માને છે. કારણ કે જયારે માતાના ગર્ભમાં હતા ત્યારે એમની માતા શ્રી દેવર્ષિ નારદના આશ્રમમાં રહ્યા હતા અને દેવર્ષિ નારદે નિત્ય સંકીર્તન અને આધ્યાત્મિક વાતો દ્વારા એમની અંદર એક નવી ઉર્જા અને નવી ઉષ્માનો સંચાર કરી દીધો હતો. એટલે કે જેઓ પોતાનું નામ ઇતિહાસની અંદર અંકિત કરી ગયા. તો કેવી રીતે શક્ય બન્યું? એક રાક્ષસ કુળમાં જન્મ હોવા છતાં પણ એમનો જે ભગવાન વિષ્ણુ પ્રત્યેનો જે પ્રેમ છે એ અનહદ હતો, અનન્ય હતો. એમને કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આવવા છતાં પણ, કેટલા પ્રકારે એમની કસોટી લેવામાં આવી છતાં પણ એમાંથી પાર પામી શક્યા. કારણ કે તેમને ગર્ભમાં મળેલું જ્ઞાન એમની માતાએ જે શ્રવણ કર્યું, શ્રવણ અને સાથે જે પણ સ્થળ આશ્રમમાં રહ્યા એનો પ્રભાવ એમના જીવનમાં, એમના બાળક ગર્ભસ્થ હોવા છતાં પણ બધું જ જ્ઞાન ગ્રહણ કરી લીધું અને એ જ્ઞાન ગ્રહણ કરવાના લીધે જ એમને અનન્ય ભક્ત તરીકેનું સ્થાન મળ્યું છે. પ્રહલાદજી કેટલું પણ કહેવા છતાં એમના પિતાશ્રી દ્વારા કેટલી યાતનાઓ એમને આપવામાં આવે છતાં પણ એમને અનન્ય જે એમનો દ્રઢ વિશ્વાસ હતો ભગવાન પ્રત્યેનો, એ જ વાતોમાં કેટલી તાકાત છે. આપણને આપણા ગુરુદેવ મેરે સુનસાન કલ્ચર કે સાથે એમાં લખીએ છીએ, ગુરુદેવ જણાવે છે એમાં એમની ઘણી બધી આધ્યાત્મિક વાતો હોય. ત્યારે મેં ગુરુદેવનું સાહિત્ય વાંચ્યું તો આપણને એમાંથી ઘણું બધું શીખવાનું મળે. પણ સાથે એક બાબાજી છે એમનું પુસ્તક પણ મેં વાંચ્યું, તેમાં દાદા ગુરુદેવ સર્વેશ્વરાનંદજીનો ફોટો હોય. તો મને એ બાબતમાં આશ્ચર્ય થયું, તો મેં એ પુસ્તક ખરીદ્યું. તો એમાં પણ ગુરુદેવે જે લખેલી વાતો છે એની સાથે જ સામુજ્ય સાથે આધ્યાત્મિક વાતોનું વર્ણન. તો આપણે આપણા બાળકને શ્રવણ દ્વારા, સંકીર્તન દ્વારા, યજ્ઞ દ્વારા પણ આપણા ગર્ભસ્થ શિશુ સાથે તાદાત્મ્ય કેળવી શકીએ. આવા તો આપણને અનેક ઉદાહરણો મળે છે. આવા ઉદાહરણોની અંદર એ જ શ્રેણીમાં આપણને અભિમન્યુની ઘટના જે છે એ બધાને ખ્યાલ છે. અપ્રિતમ શૌર્ય અને વીરતા. એ વીરતા એટલી કે તમામ કૌરવ સેનાને મહાત કરવાની એનામાં એકલા હાથે શક્તિ, એટલું બધું સામર્થ્યવાન. એવી સંતતિ કેવી રીતે ઉત્પન્ન થાય? અર્જુન અને સુભદ્રાજીનો એ પુત્ર
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા માતાના ગર્ભમાં, સુભદ્રાજીના ગર્ભમાં રહી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાને જ્ઞાન આપે છે, તો એ જ્ઞાનનું શ્રવણ કરીને એમણે એટલું બધું જ્ઞાન મેળવી દીધું કે એમણે એ ચક્રવ્યૂહ ભેદવાની બધી શક્તિ મેળવી લીધી. તો આપણું ગર્ભસ્થ શિશુ આપણા આચાર વિચાર અને આપણી દૈનિક ક્રિયાઓની અસર પણ આપણા શિશુ પર પડતી હોય છે. એટલા માટે જ ગર્ભસ્થ માતાઓ અને બહેનોએ એકદમ ભાવનાશીલ થઈને ક્યારે દુઃખી ન રહેવું, હંમેશા આનંદદાયક ક્ષણોમાં જીવવું જોઈએ, જેનાથી કરીને આપણો આનંદમય આપણો ચહેરો રહે, સાથે આપણા બાળકના હોર્મોન્સમાં પણ, આપણા પોતાના હોર્મોન્સમાં પણ એનો પ્રભાવ જણાઈ આવે. આપણે જ્યારે પણ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે વૈજ્ઞાનિકો અત્યારે તો એનું ફ્રીક્વન્સી વાળું એક મશીન ખોલ્યું છે, ફ્રીક્વન્સી વાળું, અને એનું શાંતિકુંજમાં રહીને પણ સંશોધન કરવામાં આવ્યું છે. અને એ ફ્રીક્વન્સીના મશીનનું જે પણ એમણે મંત્ર શક્તિ દ્વારા કેવી રીતે એ આધ્યાત્મિક મંત્રનું પ્રભાવ આપણા જીવનમાં પડે છે, તો એનું પણ એક અનેરું મહત્વ છે. તો એ ફ્રીક્વન્સી જે આપણે કોઈ પણ શબ્દ બોલીએ છીએ બ્રહ્માંડ યુનિવર્સની અંદર જઈને ફરીથી એ જગ્યા ઉપર રિટર્ન થાય છે. તો એનો જે પ્રભાવ છે એ યુનિવર્સમાંથી અનેક ગણો થઈને પાછો ફરતો હોય છે. ગાયત્રી મંત્રમાં આપણને ખબર છે કે 24 વિભૂતિઓની અંદર એના પ્રત્યેક ચરણની અંદર એક નવી ઉષ્મા અને નવી ઉર્જા, એમાં વિશેષ પ્રકારનો અર્થબોધ પણ રહેલો છે. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે એકદમ સીધા અર્થમાં, સરળ અર્થમાં કહેવું હોય તો આપણને પરમાત્મા સદબુદ્ધિ તરફ આપણને પ્રેરિત કરે એવો ભાવ રહેલો છે, એવો અર્થ રહેલો છે. તો એ દરેક આપણો ગાયત્રી મંત્રનું જેટલું પણ વધુ ઉચ્ચારણ કરીએ એટલું આપણા શરીર માટે લાભપ્રદ છે, પરંતુ સાથે સાથે આપણા ગર્ભમાં રહેલા બાળક માટે પણ એટલું જ લાભપ્રદ છે. કારણ આપણે જે પણ મંત્ર કે શબ્દો ઉચ્ચારીએ છીએ એના વાઇબ્રેશન મહેસૂસ થશે. તો વાઇબ્રેશન આપણને તો મહેસૂસ થવાના જ છે, પણ આપણા ગર્ભમાં રહેલું બાળક પણ એનું કંપન, એના સ્પંદન, એના નાદને અનુભવી શકશે. અને નાદ અને સ્પંદન દ્વારા, એ વાઇબ્રેશન્સ દ્વારા એની અંદર એક નવા પ્રકારની કંપન, નવી ઉર્જા અને નાદયોગની એને પ્રાપ્તિ થશે. અને એનાથી એ મેધાવી થશે, યશવાન થશે, કીર્તિવાન થશે, સંસ્કારવાન થશે. અને આપણો સંસ્કારવાન પેઢી બનાવવાનો જ કર્તવ્ય માતાઓ નિભાવી રહી છે. એ બદલ તો એક નાગરિક તરીકે ને પરિવારજન તરીકે પણ અમે આપ સૌના ઋણી રહીશું. આ ઘટનામાં હું એક પોતાનો સુખદ અનુભવ પણ આપણી સમક્ષ બતાવવા જઈ રહ્યો છું. આમ તો યોગ્ય છે કે અયોગ્ય મને ખ્યાલ નથી, પરંતુ મારા ભાવ, મારું અંતઃકરણ એવું કહી રહ્યું છે કે મારે આપની સાથે એ બાબતે ચર્ચા કરવી જોઈએ. કાર્તિક પૂર્ણિમાનો દિવસ હતો 2019માં. કાર્તિક પૂર્ણિમાની રાત્રે મને યાદ તો નથી કેટલા વાગે સ્વપ્ન દ્વારા એક નિર્દેશ મળે છે. એ સ્વપ્નની અંદર શ્રીરામ આચાર્યજીથી લઈને કેટલાય સિદ્ધ પુરુષોના હું દર્શન કરી શક્યો. અને એ બધા જ મને ગિરનાર પર્વત તરફ લઈ જાય. મને એવું થયું કે શા માટે ગિરનાર પર્વત તરફ લઈ જતા હશે, અને ત્યાં મને લઈ જવામાં આવ્યો. અને ગિરનાર પર્વત ત્યાંથી ભગવાન દત્તાત્રેયના દર્શનની સાથે અંતરિક્ષ ગમન કરવામાં આવ્યું. એવું સ્વપ્નની અંદર નિર્દેશ મળી રહ્યા હતા. અને હું ભાવાતીત બનીને સ્વપ્નમાં આનંદ અનુભવી રહ્યો. એ આનંદમાં મને ખ્યાલ ના આવ્યું અને મને અંતરિક્ષમાં બ્રહ્મલોકની અંદર લઈ જવામાં આવ્યો. ત્યાં બ્રહ્મલોકમાં બ્રહ્મ કમળ ખીલેલા હતા.
એ બ્રહ્મ કમળની સુગંધથી હું સ્વપ્નમાં પણ મદહોશ થઈ ગઈ. એની સુગંધથી મારું સંપૂર્ણ શરીર એક નવી ઉર્જાથી નવી સુગંધથી તરબતર થઈ ગયું અને એને કોઈ પણ પ્રકારનું મને સ્વપ્નમાં પણ ભાન કરે. ત્યારે ત્યાંથી મને એવો આદેશ કરવામાં આવ્યો કે આપને આ બ્રહ્મકમળ આપવામાં આવે છે. મેં કહ્યું કે એની સુગંધથી જો હું મદહોશ થઈ શકતું હોય તો મારે બ્રહ્મકમળ લઈ જવું નથી આપણી પાસે. અને એ બ્રહ્મકમળ બોલે ના આપણને લઈ જવાનું છે. એવું કહીને તમામ સિદ્ધ પુરુષો શ્રી રામ શર્માચાર્યજી સહિત ભગવાનની તમામ દૈવ શક્તિઓ પ્રગટ થઈને પૃથ્વી તરફ લોક તરફ પ્રયાણ કરે છે. પૃથ્વી લોકથી થોડા ઉપર રહી પિતૃલોક તરફ આવતા થોડો કોલાહલ સંભળાય છે. તો આ તેનો કોલાહલ છે. તો બોલે આપને અત્યારે પૃથ્વી પર અટકાવવામાં આવે. આ બ્રહ્મકમળ લઈ જવાનું નથી મૃત્યુલોકમાં. તો મારે એવું કહેવાનું હતું કે અમાર કોણ છો જે છે બોલે હટી જાઓ, અમે આમની સાથે એમને મૃત્યુલોકમાં મૂકી દીધું અને મને મારી પથારીમાં પરત મોકલવામાં આવે. આપવામાં આવે. પછી ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર કાર્તિકી પૂર્ણિમા ના સ્વપ્નનું આ દર્શન હતું અને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર પુષ્કળ સંસ્કાર કરવામાં આવ્યા મારા ધર્મપત્નીના. અને એના પછી અમારા પુત્રનો જન્મ થયો. ત્યારે મને એવું ખ્યાલ આવ્યું કે આપણું એવું કોઈ પણ સાયન્સ નથી કે જે 1 મહિના પહેલા એવું જણાવી દે કે પુત્ર રત્ન જ પ્રાપ્ત થશે અને કે એનું ગર્ભધાન થઈ ગયું છે. એ પણ આપણને ખ્યાલ ના આવે. પરંતુ આપણે સાધના મંત્ર શક્તિનો પ્રભાવ હોય છે. અને એના પછી બાળક મારું 2 વર્ષનું થાય છે તો હું એને આપણા દૈનિક પૂજાના ક્રમમાં ગોદમાં લઈને ફક્ત એને કાંઈ ખ્યાલ નથી આવતો. હું મારા ઘરે નાનું બાળક ફક્ત ખોડામાં બેસી તો કહેવાનો અર્થ કે આપણે આધ્યાત્મિકતા દ્વારા એ ગર્ભસ્થ સાથે સંવાદ માતા અગર સાધી શકે તો આપણને સંસ્કારવાન પેઢી આપણને પ્રાપ્ત થાય. એની અંદર એક નવી ઉષ્મા અને નવી ઉર્જા હોય છે. અને જે આપણા સૂક્ષ્મ લોકની અંદર રહેલી જે દિવ્ય આત્માઓ હોય છે, જે આપણા સિદ્ધ કક્ષાની આત્માઓ હોય છે અને જેમણે આ પૃથ્વી પર વિશેષ કાર્ય કરવાનું હોય છે ભારત વર્ષની અંદર, જેમની જરૂર ભારત વર્ષને હોય છે, એવા દિવ્ય આત્માઓને માં ભગવતી ગાયત્રી પ્રગટ સ્વરૂપે આપણા ગર્ભમાં સ્થાપિત કરી દે છે. કેટલું અદ્ભુત અને રોમાંચક હોય છે એ ઘટનાઓ. અને આપણે દરેક ગર્ભસ્થ મહિલાઓ માતાઓને એટલું જણાવવાનું કે આપ નિત્ય આપણા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો અને એના ફક્ત આપ પૂરો ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરો, ફક્ત ઓમકાર કરો કે ઓમ ભૂર્ભુવઃ કરો, પરંતુ આપ નિત્ય કરો, દરેક કાર્યની સાથે કરો અને દરેક કાર્ય આનંદની સાથે કરો. હા, તો આપ જે શિશુ આવનારું છે એની અંદર આપણને એને જયારે મોટું થશે શિશુ બાળક તરીકે અવતરી તો આપણને એને વધારે કઈ એને કહેવાની જરૂર નહીં પડે, પણ એ સંસ્કારો પ્રગટ થશે અને સંસ્કારો પ્રગટ થવાના લીધે આપણું કાર્ય ઘણું સરળ થઈ જાય. તો આપણે એવી આપણી આવનારી પેઢી સર્જિત કરવાની છે કે જેમાં છત્રપતિ શિવાજી જેવી, મહારાણા પ્રતાપ જેવી વીરતા હોય, સાથે રવીન્દ્રનાથ ટાગોર જેવી રુજુતા હોય, એમના જેવી રુજુતા એમની ભાવ હોય અને રામકૃષ્ણ પરમહંસજી જેવા ભાવ સમાધિ હોય કે જેમને એમાં ભગવતી પ્રગટ થઈને જમવું પડે, એમને પ્રત્યેક વાત માનવી પડે, એમની સાથે વાતચીત કરવી પડે, મૂર્તિ પણ જીવંત થઈ જાય એવી ભાવ સમાધિ વાળા આપણા સંતાન જન્મે, એવું શિશુ જન્મે. તો એ માટે પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આપ તો સૌ કોઈ મારાથી પ્રબુદ્ધ છો
અને ખૂબ જ ઉર્જાવાન અને ઉત્સાહી છું, અને એક યોગ્ય સાધક છું. તો આપ સૌના ચરણોમાં હું તો જેટલા વાર નમન કરું એટલા ઓછા છે. અને આપણે મહર્ષિ રમણનું નામ પણ આપણે સાંભળ્યું છે, કે જેમને સાંભળવા માટે માણસો તો ઠીક છે, પણ પશુ પક્ષીઓ અને સરીસૃપો પણ આવતા હતા. એવી ઘણી બધી ઘટનાઓ છે કે એમને સાંભળવા માટે એમનું જે સત્સંગ સભા હતી, એમનો જે સંવાદ હોય ત્યારે એમને સાંભળવા માટે એમની સભામાં, એમની પ્રાર્થનામાં ઉપસ્થિત રહેતા. તો એમને કેટલો બધો આનંદ મળતો હશે, કેટલું ઉચ્ચ પ્રકારની એમની આધ્યાત્મિકતા હશે, કે જેનાથી એમની વાણી અંતરિક્ષના અને આ પૃથ્વી લોકના તમામ જીવ જંતુઓ સમજી શકતા હતા એમના ભાવને. તો આપણા ભાવ દ્વારા, આપણા અંતઃકરણના પરિશુદ્ધિ દ્વારા, અંતઃકરણની પરિશુદ્ધિ હોવાના લીધે જ આપણે જોડાયા તો છીએ જ. અને એ વધારે પરિસ્ફુટ આપણા ગાયત્રી મંત્ર દ્વારા બને છે. આપણે પ્રખરતા, સજલતા, સરળતા, સહજતા, આ બધું જ આપણને ગાયત્રી મંત્રની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. માટે આપણે સૌ કોઈએ એનું અનેરું મહત્વ રહેલું છે. ઘણું બધું મહત્વ આપણને ગુરુદેવ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને કેટલાય આપણા મનીષીઓએ પણ એના અવતરણો ટાંક્યા છે ગાયત્રી મંત્ર વિશે. તો આપણે ખરેખર એનું ચિંતન મનન કરવું જોઈએ. અને આપણું પહેલા જ ભાવગીત એક બહુ મસ્ત મજાનું રહ્યું ગુરુદેવનું. આપણા ભાવગીત મેં સાંભળ્યું, તો એની અંદર પણ આપણું ભાવ ગીત સાંભળવા માત્રથી પણ આપણા ભાવો આનંદદાયક ક્ષણોમાં રોમાંચિત થતા હતા. અને એના પછી આપણે આપણા પૂજ્ય ગુરુદેવના સ્વરમાં ગ્રામોત્થાન અને આપણું પરિજનો જે ગ્રામ્ય કક્ષાએ છે, પરિજનોનું શું કર્તવ્ય છે, સ્વચ્છતા વિશે ગુરુદેવે કેવી મસ્ત મજાની વાત કરી. અદ્ભુત છે કે આપણા જેવા અદ્ભુત વ્યક્તિઓ સાથે મને જોડાવાનું મોકો મળ્યું. તો આપણે આપણા પ્રત્યેક વિચારોના સ્પંદનને, આપણા ગર્ભમાં રહેલા શિશુને એની સાથે સંવાદ કરી શકીએ છીએ. એને કહી શકીએ છીએ કે આપ મારી સાથે સંવાદ કરો, આપ આનંદથી રહો, આપ ઉત્સાહિત રહો, આપ નાદયોગને સાંભળો, આપ સંગીતને સાંભળો. આપને કોઈ રમત ગમત પ્રિય હોય તો એનો પણ ક્યારેક વિડીયો જોવો, અને આપના શિશુઓના આપણા પેટ પર આપણો જમણો હાથ હળવેથી રાખી અને આપણા શિશુને જણાવો કે બેટા, હે દિવ્ય આત્મા, આપ જ્યારે અવતરણ લેવાના છો એની પહેલા આપ મને આ ગમતી રમત આપને પણ ગમશે, આપ એના વિશે પણ જાણો, એની ધડકનોને મહેસૂસ કરીએ, એના આપણા શરીરમાં હલનચલનને મહેસૂસ કરીએ, અને એ દ્વારા પણ આપણે આપણા શિશુ સાથે સંવાદ કરીએ. આપણને જેટલા આપણે આનંદદાયક ક્ષણોમાં રહીશું, એટલું જ શિશુ પણ આનંદદાયક રહેશે, અને એનો એટલો ઝડપથી વિકાસ થશે. સાથે આપણે આપણા આચાર અને વિચારનું પરિશુદ્ધ છે, પણ આહારનું પણ ખાસ ધ્યાન રાખીશું. એક જી મેમ, મારો સમય 4:40 સુધીનું છે. હેલો. હા ભાઈ, 2-5 મિનિટ લઈ લો, હજુ તમારે કઈ કહેવાનું બાકી રહ્યું હોય તો કહી લો. જી જી જી. સરસ સંવાદ અ, ચાલી રહ્યું છે લોકો. જી જી. તો આપણે આપણા આપણું જે પણ આપણું ગર્ભ છે એની પર જમણો હાથ હળવેથી મૂકો, અને આપણે થોડો સંવાદ કરવાનો પ્રયાસ કરીએ. આંખો બંધ કરીએ, અથવા તો આપ કોઈ કાર્ય કરી રહ્યા છો તો આંખો ખુલ્લી રાખો. સ્મિત દરેકના ચહેરા પર, સ્મિત સ્મિત દરેકના ચહેરા પર. હે દિવ્ય દેહધારી ગર્ભસ્થ શિશુ, હું આપની સાથે સંવાદ કરી રહી છું કે આપ મારા પ્રત્યેક આનંદના પળોમાં આનંદ માણો છો. મારા ગાયત્રી મંત્રની સાથે આપ પણ
ગાયત્રી મંત્રમય બની જાઓ છો. કેટલો અદ્ભુત છે. વાહ. આપને આનંદ આવે છે ને? આપને ઓમકાર સાંભળવા માત્રથી કેટલો આનંદ આવે છે. વાહ, અદ્ભુત છે. આપણે હે ગર્ભમાં રહેલા ગર્ભસ્થ શિશુ, હું સૂર્યનારાયણને પ્રાર્થના કરું છું, આ સવિતા દેવને પ્રાર્થના કરું છું કે આપ જયારે આ ધરતી પર જયારે અવતરણ લો ત્યારે આપનો ખૂબ જ તેજસ્વી ચહેરો જોવાનો મને આનંદ થશે. આપનો ચહેરો એટલો તેજસ્વી હશે કે મને થોડી વાર તો એવું લાગશે કે ઉગતા સૂર્યનારાયણનું લાલિમા યુક્ત સ્વરૂપ મારા બાળકના ચહેરા પર પણ પ્રગટ થઈ રહ્યું છે. વાહ, એવું જ તેજ અત્યારે આપના ગર્ભમાં પણ સમાવેશ થઈ રહ્યું છે. એની સૂર્યનારાયણની ઈશ્વરની કિરણો ગર્ભસ્થ શિશુને આનંદ આપી રહી છે, રોમાંચિત કરી રહી છે, હર્ષિત કરી રહી છે, અને સાથે માતાના શરીરમાં રહેલા બધા દુઃખોને દોષોને પણ દૂર કરી રહી છે. વાહ, આપના અવતરણે આપનું અવતરણ થવાથી અમારું સંપૂર્ણ કુટુંબ કેટલું હર્ષોલ્લાસ થઈને આપના દર્શન કરવાને આતુર રહેશે. વાહ, અદ્ભુત. આપના પર અદ્ભુત પુષ્પવૃષ્ટિ થઈ રહી છે અંતરિક્ષથી. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમનંદનીય માતાજી, મા સંપૂર્ણ ગર્ભમાં રહેલું શિશુ આનંદથી ઉછળી રહ્યું છે. વાહ, અદ્ભુત, આનંદ, રોમાંચિત, હર્ષિત, अद्भुत। ओम शांति। लंबी गहरी सांस लें और बड़े आराम से। आप सभी को सादर नमस्ते। મારું વક્તવ્ય પૂર્ણ કરું. આપ સૌને માં ભગવતી, ગાયત્રી, પરમ પૂજ્ય ગુરુદેવ, પરમનંદનીય માતાજી અને દૈવી શક્તિનો, યુનિવર્સનો, બ્રહ્માંડનો એ રોમાંચિક અનુભવ થયો હશે માનું છું, અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. સાથે આપના સૌના ચરણોમાં સાદર નમન કરું છું. જય ગુરુદેવ. હા, ખૂબ ખૂબ આભાર ભાઈ. આપની પ્રતિભાનો ખૂબ લાભ મળ્યો. આજે અચાનક જ આપે એક સેશન એટેન્ડ કરીને ખૂબ સરસ અમને વાતો જણાવી. ફરીથી આપની પ્રતિભાનો લાભ આપશો. અમારી ગર્ભવતી માતાઓ બહેનોને પણ ખૂબ આનંદ થયો હશે. એ ભાવ સાથે હું આપનો આભાર માનું છું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ત્યારબાદ હિંમતભાઈ બારિયા આપણા બીજા વક્તા છે. હું હિંમતભાઈ બારિયા વિશે શું વાત કરું. હિંમતભાઈ બારિયા તો પોતે એક આદર્શ શિક્ષક છે. બાળકોનું ભાવિ ઘડતર કરે છે, પરંતુ ગર્ભવતી માતાઓના ગર્ભમાં રહેલા બાળકોનું ઘડતર કરવામાં પણ એમનો ફાળો ઘણો બધો અનેરો છે. ગુરુજીના જે 8 ક્રાંતિ આંદોલનો છે એ બધા જ માં એ પોતે કામ કરી રહ્યા છે, અને પોતાના સમર્પણથી, શ્રદ્ધાથી ગાયત્રી પરિવારની અંદર બધી જ પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત છે. એવા હિંમતભાઈ બારિયા સાહેબને હું નમ્ર નિવેદન કરીશ. એમનો વિષય છે કે આ દિવ્ય ગુણો, ગર્ભવતમાં જે બાળક છે એને બધા દિવ્ય ગુણો મળે, સત્ય અને આદર્શ, એવા બધા આદર્શ ભાવો એમને મળે, અને સાથે સાથે આ રાષ્ટ્રીય તહેવાર આજે છે એ તહેવાર નિમિત્તે આપણા બાળકના ગર્ભમાં રહેલા બાળકને આ 15મી ઓગસ્ટમાંથી ઘણા જ બધા ભાવો પ્રાપ્ત થાય એના વિશે ઉદ્બોધન કરવા માટે ભાઈ ઉપસ્થિત છે. હિંમતભાઈ બારિયા, આપને નમ્ર નિવેદન છે કે આપનું માઇક અનમ્યુટ કરો અને વિડીયો ઓન કરી અને આપનું ઉદ્બોધન કરો. હિંમતભાઈ બારિયા સાહેબ. હિંમતભાઈ બારિયા સાહેબ.
હિંમતભાઈ બારિયા સાહેબને વિનંતી છે. હિંમતભાઈ ને કોર્સ બનાવી દીધા છે. હા, તમારું માઈક ચાલુ કરો હિંમતભાઈ. હલો, હા, જય ગુરુદેવ સાહેબ. જય જય ગુરુદેવ. ગુરુદેવ. જય ગુરુદેવ સૌને, જય ગુરુદેવ. અ, થોડું વિલંબ થયો ટેકનિકલી કારણોસર, એટલે ક્ષમા પ્રાર્થના. અ, સૌને જય ગુરુદેવ. વિશેષ સૌ માતાઓ બહેનોને વંદન, અભિનંદન. આજે 15મી ઓગસ્ટ છે. દેશનો 79મો સ્વાતંત્ર્ય પર્વ છે અને એ પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમીનું પણ પાવન પર્વ છે. તો સૌને જન્માષ્ટમી પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. માતાની પાઠશાળાનો આ 328મો ક્રમાંક છે, એપિસોડ છે એમ કહીએ તો પણ બિલકુલ સાચું છે. અને આ અભિનંદનીય પ્રયાસ બદલ આવો ઘડી સંસ્કારવાન પેઢી, એની ગુજરાતની સમગ્ર ટીમ અને પંચમહાલ ઉપઝોનની સમગ્ર ટીમ છે, ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મારા પહેલા ભાઈ શ્રી દેવેન્દ્રભાઈએ ગર્ભસ્થ શિશુ સાથેનો ગર્ભ સંવાદ અને એ ગર્ભ સંવાદ થકી ગર્ભસ્થ શિશુ પર જે સકારાત્મક અસરો છે એ અસરોની ખૂબ સુંદર ચર્ચા ભાઈએ કરી છે. પરમ પૂજ્ય ગુરુદેવ બિલકુલ સાચું જ કહ્યું છે, જો જૈસા સોચતા હૈ वो वैसा ही बन जाता है. માતા જેવું વિચારે છે તેવો ભાવ એ ગર્ભસ્થ શિશુ પર ચોક્કસ આવે છે. આપણે એમ પણ કહીએ છીએ કે આજે મહાપુરુષો અવતરણ માટે તૈયાર છે, પણ એના માટે કૌશલ્યા દેવકી અથવા એ રીતની માતાઓનો ભાવ પણ આપણે ઉજાગર કરવો પડશે. તો પુનઃ સૌને અભિનંદન છે. ને આજે થોડીક વાતો આપણે સ્વાતંત્ર્યતાના પાવન પર્વ પર સ્વતંત્રતાના સંગ્રામના જે સેનાનીઓ છે એ સેનાનીઓના જીવન ચરિત્રો વિશે થોડીક વાત કરવાનો પ્રયાસ કરીશું. સર્વપ્રથમ આપણે સ્વતંત્રતા સંગ્રામ યાદ કરીએ એટલે ગાંધી બાપુ અવશ્ય યાદ આવે. તો ગાંધી બાપુના જીવન ચરિત્ર વિશે આપણને બધાને ખ્યાલ છે, પણ કેટલીક વાતો જે આપની સાથે હું શેર કરીશ તો એ વાતો રિપીટ થશે, રિવિઝન થશે, છતાં પણ યાદદાસ્ત થશે એવો મને પૂરો વિશ્વાસ છે. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે. રાષ્ટ્રપિતા તરીકે આજે પણ આપણે એમને ખૂબ ગૌરવથી યાદ કરીએ છીએ. તો આપણે બધા જાણીએ છીએ કે મહાત્મા ગાંધી ગાંધી બન્યા અથવા મહાત્મા બન્યા તે પૂર્વે મોહનદાસ કરમચંદ ગાંધી. જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે એક અંગ્રેજ લેખકનું લખેલું પુસ્તક અનટુ ધ લાસ્ટ એવું એનું ટાઇટલ છે. એ પુસ્તક ગાંધી બાપુને વાંચવામાં આવ્યું અને એ ગાંધી બાપુએ જીવનભર સત્ય બોલવાનો પ્રયાસ કર્યો અને એટલા માટે જ એ સત્ય અને અહિંસાના પૂજારી તરીકે આજે આખા વિશ્વમાં યાદ કરવામાં આવે છે.
ગાંધી બાપુ એક બીજો મહત્વપૂર્ણ વિશેષતા એમના જીવન સાથે સંકળાયેલી તો સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા. આપણે બધા સમય જોવા માટે આજે કાંડા ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ અથવા તો મોબાઈલ ફોનમાં સમય જોઈએ છે, પરંતુ ગાંધી બાપુની એક તસવીર આપણા મનસ્પટ ઉપર અવશ્ય આવે છે કે ગાંધી બાપુ હંમેશા ઘડિયાળ છે ઘડિયાળ પોતાની ધોતીમાં ખુશીને રાખતા હતા. સમય પાલનના ચુસ્ત આગ્રહી, પ્રાર્થના કરવાનો સમય નક્કી, અને એ નક્કી સમયે જ પ્રાર્થનાના ક્રમમાં અવશ્ય જતા. એ સમય પાલનનો આગ્રહ જ કદાચ એમના જીવનના અંતિમ શ્વાસ બન્યો એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. પરંતુ એ સાથે ગાંધી બાપુનું જીવન સમાપ્ત થઈ જતું નથી. ગાંધી બાપુ આજે પણ આપણા સૌની વચ્ચે એટલા જ પ્રસ્તુત છે. બીજી બધી બાબતોની સાથે એક બાબત એ પણ છે, આપ બધા જ્યારે માતાઓ બહેનો આ વાતને સાંભળી રહ્યા છો ત્યારે સ્વતંત્રતા સંગ્રામ એટલે કે આઝાદીની ચળવળમાં એક વખતે ગાંધી બાપુ અમદાવાદમાં સભાને સંબોધવાના હતા, અને તે વખતે બ્રિટિશ પોલીસ ને ખબર પડી કે આ બાપુ સભાનું સંબોધન કરવાના છે, એટલે બાપુ સભા સ્થળે પહોંચે, મંચ પર આવે તે પૂર્વે જ પોલીસ તેમને એરેસ્ટ કરી લે છે. પરિણામે એમની સાથે રહેલા ગાંધી બાપુના ધર્મપત્ની કે જેને આપણે કસ્તુરબા તરીકે ઓળખીએ છીએ, એ કસ્તુરબા મંચ પર આવે છે અને માઇક પરથી ઉદ્ઘોષણા કરે છે કે તમે અડધા ગાંધીને પકડી શકો છો, અડધા ગાંધી હજી અહીંયા જ છે, સભા સંબોધશે. અને ત્યાર પછીનું જે સભા સંચાલન અથવા તો સભા સંબોધવાનું જે કામ હતું એ કામ કસ્તુરબાએ કર્યું. તો માતાઓ બહેનો પાસે પણ એટલી એક નૈતિક હિંમત હોય છે, એક શક્તિ હોય છે, સાહસ હોય છે. એ સાહસને ઉજાગર કરીને એ પોતે પણ નેતૃત્વ કરી શકે છે. એકવાર ગાંધી બાપુ સાબરમતીના આશ્રમમાં રહેતા હોય છે. તે વખતે એમના અંતેવાસી ભાઈ મોહનલાલ પંડ્યાજી, એમની દિનચર્યા એવી હોય છે કે ગાંધી બાપુ સાબરમતી નદીના કિનારે અવશ્ય જતા અને જે દાંતણ પાણી અથવા તો મોં ધોવાનું, અત્યારના સમયે કહે તો બ્રશ કરવાનું જે કામ છે, કામ નદી કિનારે કરતા હતા. બાપુ સાબરમતી નદીમાંથી એક નાનકડી લોટી ભરીને પાણી લેતા અને પોતે મોં ધોઈ લેતા. ગાંધી બાપુના અંતેવાસી સહયોગી ભાઈ મોહનલાલ પંડ્યાજીને ખૂબ આશ્ચર્ય થતું કે ગાંધી બાપુને કહેવું શું, પણ પૂછવું કેવી રીતે, અથવા તો ગાંધી બાપુ સામે આ વાત મૂકવી કેવી રીતે. એટલે એક દિવસે એમની જિજ્ઞાસાને અંત લાવતા એ ગાંધી બાપુને પૂછી નાખે છે કે ગાંધી બાપુ, મને એ સમજાતું નથી કે આખી સાબરમતી નદી બે કાંઠે વહે છે, આટલું પાણી છે, અને તમે મોં ધોવા માટે માત્ર એક નાનકડી લોટે જ પાણી વાપરો છો. તો ગાંધી બાપુએ તરત પ્રશ્ન કર્યો મોહનલાલ પંડ્યાજીને કે પણ તમે એ કહો ને કે મારું મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહીં? તો કે હા બાપુ, એ તો બરાબર છે કે મોં તો સાફ થયેલું જ છે, તો પછી મારે વધારાનું પાણી વાપરવાની શી જરૂર છે? આ નદીમાં જે પાણી છે અથવા તો જાય છે એ પાણી કઈ મારા એકલા માટે નથી, લાખો કરોડો લોકો માટે છે, અને મનુષ્ય માટે તો છે જ, પણ સાથે સાથે પશુ પંખીઓ અને જીવજંતુઓ માટે પણ છે. કેટલો વિવેકપૂર્ણ ઉપયોગ પાણીનો પણ એ ગાંધી બાપુના જીવનમાંથી આપણે આપણા જીવનમાં એક અપનાવવા જેવી બાબત છે. આવા તો કઈ કેટલાય દ્રષ્ટાંતો ગાંધી બાપુના જીવન સાથે સંકળાયેલા છે, જે કદાચ આપણે એનો વધતા ઓછા પ્રમાણમાં એક આંશિક સ્વરૂપે પણ આપણા જીવનમાં
એક અનુસરણ કરવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસપણે આપણું જીવન પણ કંઈક ને કંઈક શ્રેષ્ઠતા તરફ અગ્રેસર બની શકે છે. સ્વતંત્રતા સંગ્રામ હોય, આઝાદીનું પર્વ હોય અને આજે 15મી ઓગસ્ટ નો પાવન દિવસ હોય તો આપણે આપણા ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીને કેમ ભૂલી શકીએ? ગુરુદેવે સ્વતંત્રતા સંગ્રામમાં સ્વતંત્રતા સેનાની તરીકે શ્રી રામ મતના ઉપનામથી જે શૌર્ય ગીતો લખ્યા, જે કવિતાઓ લખી, પરિણામે દેશના લાખો કરોડો લોકોના જીવનમાં એક ભાવના જાગૃત થઈ આઝાદી માટેની, અને એ આઝાદીની ચળવળ વધુ વેગવંતી બની. એક વખતે પરમ પૂજ્ય ગુરુદેવ અને અન્ય કેટલાક યુવા સાથીઓ રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રા કરી રહ્યા હતા અને આ પદયાત્રાના સમાચાર અંગ્રેજ પોલીસને મળે છે અને સમાચાર મળતા જ અંગ્રેજ પોલીસ આ પદયાત્રીઓ પર લાઠી અને દંડા સાથે તૂટી પડે છે. અંગ્રેજ પોલીસનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે આ પદયાત્રાને વિખેરી નાખવી, વિસર્જન કરી નાખવું અને સાથે સાથે એમના હાથમાં રહેલો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કે જે આજે આપણું આન બાન અને શાન છે, તો એ ત્રિરંગાને આપણે ઝૂંટવી લેવો. ઘણો બધો લાઠીચાર્જ થયો. પરમ પૂજ્ય ગુરુદેવના હાથમાંથી ધ્વજ છે એ ધ્વજ નીચે પડવાની તૈયારીમાં હતો. પરમ પૂજ્ય ગુરુદેવના હાથ પર એટલું લાઠીચાર્જ થયો કે કદાચ હાથ છૂટી જાય. પરિણામે પરમ પૂજ્ય ગુરુદેવે રાષ્ટ્રધ્વજને પોતાના મોંમાં બંને દાંતની વચ્ચે કચકચાવીને પકડી લીધો. દાંતમાં પકડવાનો ઉદ્દેશ્ય ગુરુદેવનો કેટલો ઉચ્ચ હતો કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ હું મારા રાષ્ટ્રધ્વજને, મારા ત્રિરંગાને, આઝાદીના પ્રતીકને હું નીચે નહીં પડવા દઉં, એનું અપમાન નહીં થવા દઉં. કેટલી ઉદાત્ત ભાવના, કેટલો વીર રાષ્ટ્રપ્રેમ, એવું કહી શકીએ ટૂંકમાં. બીજા છે એક એવા સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાય, એનું જીવન વૃત્તાંત અને એમનું જીવન ચરિત્ર આપણને બધાને યાદ છે. આપણે બધા ભણ્યા પણ છીએ. એક વખતે આવી જ રીતે લાલા લજપતરાય સહિત ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ હાથમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લઈને આગળ વધી રહ્યા હતા. પરિણામે અંગ્રેજ પોલીસ આવે છે અને અંગ્રેજ પોલીસ લાલા લજપતરાય સહિત સ્વતંત્ર સેનાનીઓ પર જો હુકમેથી તૂટી પડે છે. એટલો બધો લાઠીચાર્જ કરવામાં આવે છે, એટલો બધો માર મારવામાં આવે છે કે આ લાલા લજપતરાય ત્યાં જ બેહોશ થઈને ઢળી પડે છે. માતૃભૂમિ માટે, ભારત માતા માટે પોતાના પ્રાણોનું ન્યોછાવર કરી દે છે, પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે. આવા ચંદ્રશેખર આઝાદની વાત પણ મને યાદ આવે છે. એક વખતે ચંદ્રશેખર આઝાદ અને અન્ય ક્રાંતિકારીઓ એક બ્રિટિશ સભાની અંદર પ્રતિશોધની ભાવના સાથે બોમ્બમારો કરે છે ને એમનો હેતુ પૂરો થાય છે, બદલો. કારણ કે આજે જલિયાવાલા બાગના હત્યાકાંડ નો બદલો લેવાની એમનામાં જે ભાવના હતી એ ભાવના પૂરી કરે. પરંતુ કાયરતાપૂર્ણ રીતે ત્યાંથી ભાગી નથી જતા. સ્વેચ્છાએ એરેસ્ટ થઈ જાય છે, પકડાઈ જાય અને કોર્ટમાં કેસ ચાલી જાય છે. કેસ ચાલે છે ને ન્યાયાધીશ એવું પૂછે છે કે તમારું નામ બતાવો. તો ચંદ્રશેખર કહે છે આઝાદ. જજ ફરી 2-3 વખત પૂછે છે કે તમારું નામ બતાવો. બીજી વખત કહે છે ચંદ્રશેખર આઝાદ. અને એ જ ચંદ્રશેખર આઝાદના ગુલામના નામથી સ્વતંત્ર સેનાની તરીકે આજે પણ ભારત વર્ષની અંદર અમર છે. સુભાષચંદ્ર બોઝને યાદ કરીએ એટલે લશ્કરી ગણવેશમાં સજ્જ એમની પ્રતિકૃતિ, એમની છબી આપણા માનસપટ ઉપર ચોક્કસપણે યાદ આવી જાય. આપ સૌને ખ્યાલ હશે કે સુભાષચંદ્ર બોઝને જ્યારે એમ લાગ્યું કે આ સત્ય અને અહિંસાના બળે કદાચ
આઝાદી મળવામાં વિલંબ થશે અથવા તો આઝાદી ન પણ મળી શકે, ત્યારે એમણે થોડોક અલગ રાહ ચીંધ્યો અને એક લશ્કરનું ગઠન કર્યું અને એ લશ્કરની ટુકડીને નામ આપ્યું આઝાદ હિન્દ ફૌજ અને વિદેશમાં રહીને એનું સંચાલન કર્યું. ભારતના પૂર્વોત્તર સરહદેથી એમણે દેશની અંદર કૂચ કરી અને હાકલ કરી કે આઝાદી લઈને જ ચંપી માતાના સપૂતો કે જેઓએ ભારત માતાની ગુલામીની જંજીરોમાંથી મુક્ત માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. પરિણામે આજે આઝાદ ભારતમાં આપણે બધા ખૂબ આનંદ અને ખુશીથી રહીએ છીએ. આપણે આઝાદીની ચળવળમાં, આપણે સ્વતંત્રતા સંગ્રામમાં કદાચ ભાગ લેવાનો આપણને અવસર નથી મળ્યો, દેશની સેવા કરવાનો અવસર નથી મળ્યો, પરંતુ આજે પણ આપણે આપણા જીવનમાં ઘણું બધું એવું કામ છે કે જેના થકી આપણે સ્વતંત્ર ભારતની માતૃભૂમિની વિશેષ સેવા કરી શકીએ છીએ. આપણા દેશની અંદર એવું કહી શકીએ કે વૃક્ષ ઉછેર કરીને પણ પ્લાસ્ટિકનો એટલે કે પોલિથીનનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને અથવા ન કરીને, પોલિથીનનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ કરીને પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ. સાથે સાથે સ્વચ્છતા, વીજળી, પાણી એટલે કે વૃક્ષ, વીજળી, પાણી અને પ્લાસ્ટિક, આ 4 મહત્વપૂર્ણ બિંદુઓ છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષ આપણને ઘણું બધું આપે જ છે, બદલામાં આપણી પાસેથી કશું લેતું નથી. એ દ્રષ્ટિએ જોઈએ તો વૃક્ષ એ મનુષ્ય કરતા પણ પરોપકારી જીવ છે. વૃક્ષ છે તો જીવન છે, વૃક્ષ છે તો સૃષ્ટિ છે, એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. એટલે આપણે બધાએ પ્રત્યેક વર્ષે ઓછામાં ઓછો એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવો જોઈએ. ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા એના માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે, જેને વૃક્ષ ગંગા અભિયાન કહેવામાં આવે છે. તરુ મિત્ર, તરુ પુત્ર. તરુ એટલે કે વૃક્ષને આપણે મિત્ર બનાવીએ, એને ઉછેરીએ. એક વૃક્ષને આપણે પુત્રની જેમ આપણે માવજત કરીએ અને એને ઉછેરીએ. પરમ પૂજ્ય ગુરુદેવે દેવતા માટેની એક સરસ મજાની વ્યાખ્યા કરી છે. જો દેતા હે વો દેવતા, જો દેતા હે વો દેવતા. જેનામાં આપવાની ભાવના છે એ દેવતુલ્ય છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો વૃક્ષ અંદર મનુષ્ય કદાચ કોઈકને કંઈક આપે છે તો એ લેવાની ભાવના સાથે આપે છે. અને એવું કહેવાય છે કે વૃક્ષને આપણે પથ્થર ફેંકીએ છીએ તો બદલામાં વૃક્ષ આપણને ફળ આપે છે. કેટલી બધી પરમાર્થ પરાયણતાની ઉમદા ભાવના વૃક્ષમાં છે. તો આપ સૌ માતાઓ બહેનોને એક નમ્ર પ્રાર્થના છે. અત્યારે મોન્સૂન ચાલે છે, ચોમાસાની ઋતુ ચાલે છે, અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા ગુરુ પૂર્ણિમાથી લઈ અને શ્રાવણી પૂર્ણિમા સુધી વૃક્ષ ઉછેરના વિશેષ સંકલ્પ સાથે વૃક્ષ ગંગા અભિયાનનું એક વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. તો આપ એ કાર્યમાં પણ થોડો સહયોગ આપશો એવી વિનંતી છે. વીજળી અને પાણી માટે તો ગાંધી બાપુનું ઉદાહરણ આપણા સૌના માટે અનુકરણીય છે જ. વીજળી કે જે ઉર્જા છે, ભલે આપણે
આપણે ત્યાં મીટર લગાવીને વાપરીએ છીએ અને મીટર બિલ ભરીએ છીએ, પરંતુ એનો પણ આપણે કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વીજળી આપણી રાષ્ટ્રીય સંપદા છે. કદાચ એના સ્ત્રોત ઓછા થઈ જાય તો તેવી વખતે એની કિંમત આપણને સમજાય છે. તો બિનજરૂરી લાઇટ, પંખા, અન્ય જે સંસાધનો છે, સંસાધનો ન વપરાય, ઓછામાં ઓછા વપરાય તેવો આપણે પ્રયાસ કરવો જોઈએ. ત્રીજો એક મહત્વપૂર્ણ ટોપિક છે પોલિથીન, પ્લાસ્ટિક. બરાબર. તો પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે નહિવત કરવો જોઈએ અથવા ન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. તો આપ બધા માતાઓ બહેનો ઘર વપરાશ માટેની ચીજ વસ્તુઓ લેવા માટે ક્યારેક બજારમાં, માર્કેટમાં જતા જ હશો. આજકાલ એવું જોવાય છે કે અમે પણ ક્યારેક ક્યારેક નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદવા માટે બજારમાં જઈએ. બે ઘડી શાકભાજીની દુકાન પર, બે ઘડી ફળફળાદીની દુકાન પર કે બે ઘડી કરિયાણાની દુકાન પર ઉભા રહીએ તો જે પણ ગ્રાહકો આવે છે, ગ્રાહકો કોઈ પણ પ્રકારની થેલી વગર આવે છે. પરિણામે આજકાલ તો શાકભાજી, ફળફળાદી, કરિયાણાની સાથે સાથે જે પ્રવાહી પદાર્થો છે, તૈલી પદાર્થો છે, તેલ છે, ઘી છે, દૂધ છે, વગેરે પણ પોલિથીનની કોથળીમાં લઈ જાય છે. કદાચ દૂધ અને છાશ છે, ઘી છે, વગેરે તો પેકિંગ થઈને આવે છે, પણ આજે તેલ છે એ તેલ લેવા માટે પણ ઘણી બધી ગૃહિણી બહેનો એ પોલિથીનની, પ્લાસ્ટિકની થેલીનો આગ્રહ રાખતા હોય છે. આપ સૌને ખ્યાલ હશે કે પોલિથીન એક એવી વસ્તુ છે કે જેનો ક્યારેય નાશ થતો નથી. બરાબર. એક પ્લાસ્ટિકની થેલી આપણે જમીનમાં દાટી દઈએ છીએ તો વર્ષો સુધી એનો નાશ થતો નથી. આવી ઘણી બધી હજારો થેલીઓ, ટનબંધ થેલીઓ ભેગી થઈને જમીનમાં જાય છે તો આપણી જમીન બંજર બની જાય છે, બિન ઉપજાઉ બની જાય છે. આ જ થેલીઓને આપણે રસ્તા પર નાખી દઈએ, રસ્તે જતા આપણા પશુઓ છે એ પશુ એને ખાય છે તો ક્યારેય એ પોલિથીન એના જઠરમાં પચતી નથી અને પરિણામે એ પશુઓનું મૃત્યુ થાય છે. આપણે કદાચ એને સળગાવવાનો પ્રયત્ન કરીએ અને એવું વિચારીએ કે સળગાવાથી નાશ થઈ જશે, નાશ કરી દઈએ, તો સળગાવાથી એનો જે ઝેરી ધુમાડો વાતાવરણમાં ભળે છે, પરિણામે વાતાવરણ છે દૂષિત થાય છે અને આપણને જે ઓક્સિજન મળવો જોઈએ એ ઓક્સિજનની માત્રા ઘટે છે અને ઝેરી કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. પરિણામે આપણા સ્વાસ્થ્ય પર એની સીધી અસર કરે છે. તો આ આઝાદીના 79માં સ્વતંત્રતા પર્વ પર, સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે 21મી સદી ઉજ્જવળ ભવિષ્યને સાર્થક કરવી હશે તો એક નાગરિક તરીકે, એક જવાબદાર દેશના નાગરિક તરીકે આપણે પણ આવા કેટલાક સંકલ્પો કરવા જોઈએ જે વર્ષોથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ અભિયાન સ્વરૂપે કરે છે. પણ એમાં પ્રત્યેકની એટલી જ ભાગીદારી હશે તો આ અભિયાન ખૂબ જ ઝડપથી વેગવંતુ બનશે અને એના ખૂબ જ સારા પરિણામો સમગ્ર માનવ જાતને, માનવ સૃષ્ટિને, પૂરી દુનિયાને મળશે એવી આપણે બધા જ આશા રાખીએ. કારણ કે ગુરુદેવે જે સૂત્રની ઉદ્ઘોષણા કરી છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, દરેક મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિનું અવતરણ. તો ગુરુદેવના એ સંકલ્પમાં આપણો પુરુષાર્થ, આપણો પરિશ્રમ અને આપણી મહેનત પણ લાગવી જોઈએ તો જે સાર્થક થશે. સૂક્ષ્મ રીતે ગુરુદેવ આપણને બધાને મદદ કરે છે, પણ ગુરુદેવના હાથ પગ આપણે જ બનવું પડશે. આપણે હાથ પગ બનીને આગળ વધીશું તો ચોક્કસપણે ગુરુ સત્તા, ગુરુદેવની શક્તિ આપણી પાછળ, આપણા સપોર્ટમાં આપણું પીઠબળ બનીને આપણને આગળ વધારવા માટે બિલકુલ સક્રિય છે. તો આજના પાવન પર્વ પર એ જ અપેક્ષા, એ જ અભ્યર્થના,
કે આવા મહાપુરુષોના જીવનમાંથી કંઈક આપણે પ્રેરણા લઈએ અને એ પ્રેરણાને માત્ર અને માત્ર પુસ્તક સુધી ન રાખીએ, માત્ર ને માત્ર કાન સુધી ન રાખીએ, પણ એ પ્રેરણાને આપણે હૃદયંગમ કરીએ અને એક નાનો સરખો સંકલ્પ પણ આપણા જીવનને શ્રેષ્ઠતાની નવી ઊંચાઈઓ સુધી લઈ જતો હોય છે. 2-5 મિનિટની વાત આગળ કરીને મારી વાતને વિરામ આપીશ. આવતીકાલે જન્માષ્ટમીનું પાવન પર્વ છે અને એ જન્માષ્ટમીનું પાવન પર્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ. ભગવાન શ્રી કૃષ્ણ અન્યાય, અનીતિ, અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપણને એક સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે. એક નાનકડો બાળ કાનુડો પણ જે ખોટું છે એ ખોટાને ચલાવતો નથી, પ્રતિકાર કરે છે અને પરિણામે એ સંઘર્ષ છે એ સંઘર્ષ છે મથુરા સુધી પહોંચે છે. અને આપણે બધા જાણીએ છીએ કે કદાચ એ કંસનો અત્યાચાર, પાપાચાર અને અનીતિ સામે લડીને ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને સત્ય અને અન્યાય, અસત્ય અને અન્યાય સામે આપણને અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે. તો પુનઃ આપ સૌને સ્વતંત્રતાના પાવન પર્વની શુભેચ્છાઓ અને જન્માષ્ટમીના પાવન પર્વની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું. ધન્યવાદ. ટાઈમ છે ભાઈ હિંમતભાઈ, હજુ ટાઈમ છે. આપને થોડું કહેવું હોય તો કહી શકો છો, માર્ગદર્શન આપી શકો છો. જી જી, હા, ખૂબ ફરી સુંદર વાતો આપ બતાવી રહ્યા છો. હજુ આપણી પાસે 15 મિનિટ જેટલો સમય છે. અ, 13 જી મિનિટ ચાલી શકે. હા હા, તો કદાચ વાતો થઈ પણ ગઈ હશે, પણ છતાં યુગ નિર્માણ સત્સંકલ્પ વિશે થોડીક વાત મૂકવાનો પ્રયાસ કરીશ ટૂંકમાં. બરાબર? આપણે બધા કદાચ પરિવાર અને પરિવાર સિવાય નહીં, માતાઓ બહેનો પણ આ ક્રમમાં પ્રેઝન્ટ છે હશે. તો અત્યારે શાંતિકુંજ દ્વારા પણ જેમ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 18 અધ્યાયના એક વિશેષ દિવ્ય સંદેશ થકી મનુષ્ય જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની એક વિશેષ પ્રેરણા, જીવન જીવવાની કળા આપણે બધાને આપી છે. એ જ રીતે આ યુગના યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવે યુગ નિર્માણ યોજનાના 18 સત્સંકલ્પો થકી આપણને આપણા જીવનને ઉત્કૃષ્ટતા તરફ અગ્રેસર બનાવવાની એક વિશેષ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે. તો આપ સૌના સુધી એ યુગ નિર્માણ યોજનાના સત્સંકલ્પો જે પેમ્પલેટ સ્વરૂપે હોય, બુક સ્વરૂપે હોય અથવા પત્રિકા સ્વરૂપે પણ કેમ ના હોય, તો આપ સૌને આગ્રહપૂર્વક અમે અપીલ કરીએ છીએ કે એક સત્સંકલ્પનો પાઠ દિવસમાં એક વાત અવશ્ય કરશું, જેથી કરીને આપણને આપણા જીવનને એક વિશેષ પ્રેરણા મળશે. સાથે સાથે જે ગર્ભસ્થ શિશુ છે એ શિશુ પર પણ એના ભાવ, સંવેદનાઓ, એની સકારાત્મક અસરો ખૂબ જ પોઝિટિવ રીતે ગર્ભસ્થ શિશુ સુધી પણ એ સંદેશ જશે. તો એ માટે પણ આપ સૌને વિનંતી કરીએ છીએ. જ્યાં પણ અમારા બહેનો છે એ બહેનો ચોક્કસપણે આ યુગ નિર્માણ સત્સંકલ્પ જે પેમ્પલેટ સ્વરૂપે, પત્રિકા સ્વરૂપે, બુક સ્વરૂપે આપ સૌના સુધી પહોંચાડી જશે. તો ચોક્કસપણે એનો લાભ અવશ્ય લેશો. નિત્ય સ્વાધ્યાય કરવાનો પણ આપણે પ્રયાસ કરીશું. મહાપુરુષોએ લખેલી જે વાતો છે એ વાતો પુસ્તક સ્વરૂપે આપણા સૌની વચ્ચે છે જ. ગાંધી બાપુ આજે પણ છે જ. પરમ પૂજ્ય ગુરુદેવ આજે પણ આપણી વચ્ચે એટલા જ પ્રસ્તુત છે. જ્યારે પણ આપણે મહાપુરુષોને મળવું છે તો
તો એમના વિચારો એમના પુસ્તકમાં છે. એ પુસ્તકના સ્વાધ્યાય થકી આપણે એમની સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ, એમની સાથે વાતચીત પણ કરી શકીએ છીએ, એમનું માર્ગદર્શન પણ આપણે મેળવી શકીએ છીએ. મેં શરૂઆતમાં જ કહ્યું કે ગાંધીજીની વિદ્યાર્થી અવસ્થામાં એક અંગ્રેજ લેખકનું લખેલું પુસ્તક વાંચવામાં આવ્યું અને પરિણામે ગાંધી બાપુએ જીવનમાં હંમેશા સાચું બોલવાનો સંકલ્પ કર્યો. આ એક નાનકડો સંકલ્પ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી બનાવી દે છે. એક પુસ્તકનું કમાલ છે, એક સ્વાધ્યાયની પ્રેરણા છે. તો આપણે પણ હંમેશા નિત્ય રોજિંદા જીવનમાં સત્સાહિત્યનો થોડોક સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. મોહનદાસ કરમચંદ ગાંધી બાપુ કે જેને આપણે સગા સંબંધીની રીતે આપણી સાથે ક્યાંય કોઈ નાતો નથી, છતાં પણ આજે 2 ઓક્ટોબર આવે અથવા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વો આવે તો ગાંધી બાપુને આપણે અવશ્ય યાદ કરીએ છીએ. કદાચ આપણને આપણા પરદાદાનું નામ યાદ નથી, પરંતુ ગાંધી બાપુનું નામ અવશ્ય યાદ છે. એકમાત્ર નાનકડો સંકલ્પ હંમેશા સાચું બોલે છે. કેટલી બધી કમાલ કરી દે છે. તો નાના સંકલ્પો આપણને આપણા જીવનને શ્રેષ્ઠતા તરફ આગળ વધારવા માટે ચોક્કસપણે પ્રેરણા આપશે. પુસ્તકનો સ્વાધ્યાયની વાત કરી છે તો ચોક્કસપણે પરમ પૂજ્ય ગુરુદેવે પણ પોતાના જીવનકાળ દરમિયાન 3200 કરતા વધારે પુસ્તકો લખેલા છે. એક માસિક મેગેઝિન યુગ શક્તિ ગાયત્રી પત્રિકા સ્વરૂપે આવે છે. કદાચ બીજા પુસ્તકો આપણે મંગાવી શકીએ તો ધ બેસ્ટ, ના મંગાવી શકીએ તો આ યુગ શક્તિ ગાયત્રી પત્રિકા જે પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ લઈને દર મહિને આવે છે, તો એને આપણા ઘર સુધી મંગાવવાનો અવશ્ય પ્રયાસ કરીએ. આપણે આપણા ઘરમાં આપણે તો સ્વાધ્યાય કરીએ, પણ સાથે સાથે આપણા પરિવારજનોને પણ એની પ્રેરણા આપીએ કે એકાદ પાનું અવશ્ય વાંચે. આજનો સમય થોડોક વિચિત્ર એ રીતે છે કે આજે સ્વાધ્યાયનું જે સ્થાન છે એ સ્થાન મોબાઈલે લઈ લીધું છે. કદાચ મોબાઈલમાંથી પણ આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ, ડિજિટલ પણ સ્વાધ્યાય કરી શકીએ છીએ. ગુરુદેવે અને શાંતિકુંજ દ્વારા જે પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય છે, સાહિત્ય ઓનલાઈન પણ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરી દીધું છે. પણ આજે મહદઅંશે ઘર પરિવારોમાં આપણે જોઈએ છે કે મોબાઈલનો ઉપયોગ એ સ્વાધ્યાય માટે નથી થતો, બીજી રીતે થાય છે. તો ઘણી વખતે ઘણા એવા કિસ્સાઓ પણ આપણે સાંભળીએ છીએ કે ઓનલાઈન ગેમિંગના માધ્યમથી ઘણું બધું નુકસાન છે તે કુટુંબ પરિવારે પણ વેઠવું પડ્યું હોય છે. તો આ બધી બાબતોથી થોડાક આપણે અલિપ્ત રહીએ, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. તો પહેલાના જમાનામાં આપણે જ્યારે ભણતા હતા ત્યારે એક નિબંધ અવશ્ય આપણે લખતા હતા, વિજ્ઞાન વરદાન કે અભિશાપ. બરાબર? તો અત્યારના સમયમાં પણ આપણે ચોક્કસ કહી શકીએ કે મોબાઈલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ એ એક આપણા માટે વરદાન છે, અને વિવેકપૂર્ણ ન ઉપયોગ કરીએ તો આપણા માટે અભિશાપ પણ છે. તો સ્વયં આપણે એ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને આપણા ઘર પરિવારના અન્ય સદસ્યોને પણ એ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટેની પ્રેરણા આપીએ તો ચોક્કસપણે આપણા માટે એ વરદાન સાબિત થશે, અને આપણે બધા જ એ રીતે ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર બનીએ એવા ભાવ અને એવી શુભકામનાઓ સાથે મારી વાતને અહીંયા હું પૂરી કરું છું. આપ સૌએ મતલબ આવો ઘડી સંસ્કારવાન પેઢીની સમગ્ર ગુજરાતની ટીમ, અમારી પંચમહાલ ઉપઝોનની ટીમ અને માની પાઠશાળાના જે પણ મતલબ જોડાયેલા માતાઓ બહેનો છે એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ સાહેબ, ખૂબ આભાર આપનો. તો આજની માતાની પાઠશાળાની અંદર આપણે બધા જાણીએ છીએ કે આપણા બાળકમાં પ્રતિભાનો નિખાર વધે,
વધારે પ્રતિભાનો નિખાર થાય. એટલા માટે કરીને આપણે સતત આ માતાની પાઠશાળાની અંદર આપણે જોઈન્ટ થતા હોય છે. અને ગર્ભવતી માતાઓને વિશેષમાં વિશેષ લાભ એમના બાળકોને અપાવે એવા પ્રયત્નો આપણે સૌ કરતા હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે બાળકમાં 80% પ્રતિભા આ ગર્ભકાળમાં થઈ જતી હોય છે બાળકની. અને એના માટે એ ચેતના શક્તિને વધારેમાં વધારે લાભ મળે એટલા માટે ગર્ભવતી માતાઓ બહેનો એની અંદર વધારે રસ લે, એક કીટનો સમય અને સદુપયોગ કરીને પોતે પોતાના બાળકના જીવનમાં વધારે નિખાર લાવે એવી સરસ વાતો લઈને અહીં આગળ દરેક ઉદ્બોધન કરતા આપણા ગુરુજીના માર્ગે, ગુરુજીના બતાવેલા રાહ ઉપર આપણે સૌ કામ કરી રહ્યા છીએ. તો આવી કેટલીક વાતો સંસ્કારની રૂપે આપણે બાળકના જીવનમાં પણ આપણે આપતા હોઈએ છીએ. કેમ કે આપણું બાળક ઉન્નત જીવન જીવે, મનુષ્ય જીવનને સફળ બનાવે અને પ્રતિભાવાન બની અને જીવન સંસ્કારી બનાવે એવી ઘણી વાતો છે. એક સામાન્ય 2-4 મિનિટની વાત કરી લઉં કે આમાંથી એક એવી વાત મને પણ એવી સમજાઈ કે કર્મ જે આપણા જીવનની અંદર જે કર્મ છે એ જ સંપૂર્ણપણે આપણું જીવન બનાવે છે ને એ જ આપણા ભવિષ્યનું એ આધાર રહેલો છે. તો આપણા ગર્ભમાં તો બાળકને આપણે આ બધું આપવાના છીએ, પણ એવું પણ છે કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય અને ત્યાર પછી પણ અમુક વાતો આપણે બાળકને પ્રેરણા રૂપે આપણને 5 વર્ષ સુધી પૂરી પાડવાની હોય છે. અને પછી પણ આપણે એને રાહબર બનીને એને રસ્તો ચીંધવાનો હોય છે. તો એક સરસ મજાના સ્વર્ગના દર્શનની એક વાત હું તમને આજે એક નાનકડી વાત આપને કહેવા જઈ રહ્યા છું. લક્ષ્મી નારાયણ નામનો એક બાળક હતો, ભોળો હતો. એ દરરોજ એની દાદીમા પાસે સરસ અવનવી વાતો સાંભળતો હતો. અને દાદીમા પણ ત્યારના પહેલાના જમાનામાં બાળકોને રામાયણની, મહાભારતની અને જુદા જુદા શાસ્ત્રોની જુદી જુદી આવી મહામાનવોની ને મહાપુરુષોની ને દેવી દેવતાઓની ને બધી સ્વર્ગની ને પરીઓની ને આ બધી વાતો કરીને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા હતા. તો આ જ રીતે આ બાળક પોતાની દાદીમા પાસે પાતાળ લોકની, ચંદ્રલોકની, સૂર્યલોકની, ગંધર્વલોકની ઘણી બધી વાતો એ સાંભળતો હતો. અને એક દિવસ એવી સ્વર્ગના દર્શનની વાત આવી અને એટલું સરસ દાદીમાં એ વર્ણન કર્યું કે એ બાળકને એવું થયું કે મારે સ્વર્ગના દર્શન કરવા છે, મારે સ્વર્ગના દર્શન કરવા છે. એની દાદીમાને કહેવા લાગ્યો કે મારે તો સ્વર્ગે જ જવું છે, મારે સ્વર્ગના જ દર્શન કરવા છે. પણ ઘણું બધું સમજાવ્યું પણ એ બાળક માને નહીં અને એ રડતો રડતો સૂઈ ગયો. કારણ કે કોઈ ઉપાય જ નહીં, સ્વર્ગના દર્શન તો થઈ શકે જ નહીં. એટલે એને સમજાવ્યો છતાં માન્યો નહીં અને બાળકે જીદ્દો હતો એટલે એ રડતો રડતો સૂઈ ગયો. તો એને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન એવું આવ્યું કે સ્વપ્નની અંદર એના સ્વપ્નમાં સરસ મજાના તેજસ્વી એક પુરુષ આવીને ઉભા રહ્યા અને બાળકને કીધું કે બેટા તું સ્વર્ગ જોવા માંગે છે ને, તો ચાલ હું તને સ્વર્ગ બતાવીશ. પણ સ્વર્ગમાં જવા માટે એની કિંમત ચૂકવવી પડે. એની કિંમત આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કશું બી લેવું હોય તો એમને એમ કશું મળતું નથી. તો તારે સ્વર્ગમાં જવા માટેની એને કિંમત ચૂકવવી પડે. જેમ કે આપણે કંઈક સર્કસ જોવા જતા હોય, કંઈક કોઈ પણ જગ્યાએ જતા હોય તો એની ટિકિટ હોય, એ ટિકિટ ભરવી પડે. એટલે લક્ષ્મીનારાયણને વિચાર આવ્યો કે એ તો આપણે કરી શકીએ છીએ. દાદીમાં કે ઘરમાં પપ્પા છે, મમ્મી છે, રોજ આપણને કંઈક ને કંઈક ખિસ્સા ખર્ચી માટે આપે છે, ₹1-2, તો એ આપણે ચૂકવી લઈશું. તો કે સારું, કઈ વાંધો નહીં. એમ કરીને એ પેલા દેવ પુરુષને કે છે કે હું તૈયાર છું અને હું કિંમત ચૂકવવા માટે તૈયાર છું કે રોજ મારી દાદીમાં કે મારા ઘરના મને કોઈક ને કોઈક ખિસ્સા ખર્ચી આપે છે, હું રોજ આપી દઈશ. ત્યારે એ મહાપુરુષ એમને એ બાળકને સમજાવે છે કે બેટા, એ તારા રૂપિયા જે છે, તમે જે અહીંયા આગળ મૃત્યુલોકમાં કે અહીં સંસારમાં તમે વાપરો છો, એવા સ્વર્ગમાં નથી ચાલતા. એવા સ્વર્ગમાં એ રૂપિયા ચાલતા નથી. આપણે બીજા દેશમાં જઈએ તો પણ કોઈક જગ્યાએ દિનાર હોય, કોઈક જગ્યાએ ડોલર હોય, એમાં કન્વર્ટ કરીએ તો જ આપણે બીજા દેશમાં વાપરવા જઈ શકીએ છીએ, આપણે કામ કરી શકીએ છીએ. તો કે તારા રૂપિયા અહીંયા આગળ કામ લાગશે નહીં. તો કે મારે શું કરવું પડશે? તો એને કહેવામાં આવે છે કે બેટા, સ્વર્ગમાં એ ચાલે છે કે તું સારું કર્મ કરીશ, એ કર્મ એ રૂપિયા છે, તો તને સ્વર્ગ જોવા મળે. તું સારું કર્મ કરીશ
તો તને સ્વર્ગ જોવા મળશે. તો કે હું કઈ રીતે મને ખબર પડે? હું તો નાનો છું કે આ સારું કર્મ છે કે ખોટું કર્મ છે, એ મને કઈ રીતે ખબર પડે? તો પેલા દેવ પુરુષ એને કે છે કે હું તને એક ડબ્બી આપું છું. હું એક તને ડબ્બી આપું છું. તું સારું કર્મ કરીશ તો એની અંદર એક ડબ્બી, એ ડબ્બીની અંદર ઓટોમેટિક એક સિક્કો પડી જશે. અને જો તું ખોટું કર્મ કરીશ તો એ જે મળેલો રૂપિયો હોય ને એમાંથી ઓછો થઈ જશે. તો એ બાળકને વિચાર આવ્યો કે વાત બરાબર છે. બીજે દિવસે જ્યારે એ લક્ષ્મીનારાયણ નામનો છોકરો જ્યારે ઘેરથી નીકળે છે ત્યારે એની દાદી એને 1 રૂપિયો આપે છે અને એ લઈને નીકળે છે. એ મનમાં વિચારે છે કે આજે તો 1 રૂપિયાનું સરસ મજાનું કંઈક બોર લઈશ કે કંઈક ચણા લઈશ કે કંઈક એવું મનમાં ખાવાનું લેવાનો વિચાર કરતો કરતો એ ઘેરથી નીકળે છે. અને પેલા બાળકને એવો વિચાર આવે છે કે રસ્તામાં એક એવો માંદલો એવો છોકરો ભિખારીના સ્વરૂપમાં ભૂખ્યો તરસ્યો હોય ને એને એમ કે છે કે મને કંઈક ખાવાનું આપ, મને કંઈક રૂપિયો કે કંઈક આપ હોય તો આપ. પેલા છોકરાને તો ખાવાની પતિ બાળ સહજ સ્વભાવ હોય એટલે, પરંતુ એને જયારે નજર કરે છે તો નજીકમાં એના સાહેબ આવતા દેખાય છે, શિક્ષક આવતા દેખાય છે. અને એ શિક્ષક એવા હોય છે કે બાળકને સરસ સરસ બધા બાળકોની સારી સારી વાતો કહેતા હોય છે. એમાં આ કર્મની વાત પણ એને ઘણી વખત સમજાવેલી હોય છે. એટલે એવા માણસોને આપણે, ભિખારી માણસો હોય કે જેને જરૂરિયાત હોય એવા માણસોને આપણે મદદ કરવી જોઈએ. અને એની ખૂબ પ્રશંસા કરતા હતા એ સર. એટલે એમને જોઈને એને નતો આપવો તો એ રૂપિયો એમને પેલા ભિખારી છોકરાને આપી દીધો. બન્યું એવું કે એને મનમાં એમ કે કઈ નહીં, મારી ડાબડીમાં મેં સારું કામ કર્યું છે તો 1 રૂપિયો તો મળશે ને એમ. પણ એ સારા જે એમના શિક્ષક હતા એ નજીક આવે છે અને એની પીઠ થાબડે છે કે હા, વાહ બેટા, તું તો ખૂબ દાની થઈ ગયો છે ને, તો આવા ગરીબ બાળકને તે 1 રૂપિયો આપે છે, ખરેખર તું મહાન બનીશ એમ કરીને એની પ્રશંસા કરી છે. અને એ બાળક ઘેર આવે છે. અને ઘેર આવીને જયારે પેલી પોતાની ડાબડી જે એની મૂકી રાખેલી હતી એની અંદર જોવે છે તો રૂપિયો હોતો નથી. એને મનમાં થાય છે કે સારું કામ મેં કર્યું છે, મેં બીજાને મદદ કરી છે, તો મારે રૂપિયો કેમ મળ્યો નહીં? એટલે એ રૂપિયો ના મળ્યો એના અહેસાસમાં એ રડતો રડતો સૂઈ જાય છે. અને બીજે દિવસે એ રાતે ઊંઘમાં એ રડતો હોય છે ને ઊંઘમાં એને સ્વપ્નો આવે છે. અને સ્વપ્નની અંદર પેલા પાછા દેવ પુરુષ આવે છે કે કેમ રડે છે? તો કે છે મેં રૂપિયો આપ્યો, તમે તો જુઠ્ઠા છો. એમ કે મેં રૂપિયો આપ્યો તો મારી ડાબડીમાં રૂપિયો રહ્યો નહીં, આવ્યો નહીં. તે કે એ રૂપિયો તે જે આપ્યો એ સારું કામ કર્યું, પણ તને તારા ગુરુજીએ પ્રશંસા આપી, તને ખુશી થઈ. જે પ્રશંસા તે મેળવી અને તને ખુશી થઈ એનું વળતરના રૂપે એ થઈ ગઈ પ્રશંસા. એટલે તારો રૂપિયો એ કઈ પુણ્ય દાનમાં ગણાય નહીં. મિત્રો, જ્યારે આપણે પણ પેલું કરે સોયની ચોરી કરે ને કરે એવું આપણે કઈ ત્યારે ભણતા હતા કે નાનું અમથું દાન કરીએ અને મોટી મોટી અપેક્ષાઓ રાખીએ, એવું શક્ય બનતું નથી. તો આ બાળકને આવું થયું. પછી જ્યારે બીજે દિવસે એની દાદીએ એને 2 રૂપિયા જ્યારે આપ્યા છે, એ 2 રૂપિયા લઈને જ્યારે જતો હોય છે ત્યારે એને મનમાં એમ હતું કે હું સંતરા લઈને જઈશ આજે સ્કૂલમાં. અને સંતરા મને ખાવાની, એને બહુ સંતરા ભાવતા હતા એટલે સંતરા ખાવાની ઈચ્છા હતી. તો એ સંતરા લેવા જાય છે અને સંતરા લઈ આવે છે. તે રસ્તામાં પાછો એનો ભાઈબંધ બીમાર હતો, એની મમ્મી મળે છે અને કે છે કે મારી પાસે કશું પૈસા નથી અને ડોક્ટરે એને આ રીતે સંતરાનો જ્યુસ આપવાનો કીધો છે. તો એ સંતરા એને આપી દે છે, એના મિત્રની મમ્મીને આપી દે છે. અને ઘેર આવીને જોયે છે તો એની જે ડાબડી હતી એની અંદર 2 સિક્કા પડેલા હોય છે. તો મિત્રો, મારી વાત એ છે કે જ્યારે પણ આપણે આપણા બાળકોને સારી વાતની સમજણ આપીએ છીએ, આપણે સારા કર્મોની વાત આપણે જ્યારે સમજાવીએ છીએ ત્યારે આવી સરસ સરસ વાતો પરથી આપણા બાળકને ખૂબ સરસ આપણે સારા ગુણો કેળવી શકીએ છીએ. તો ગર્ભવતી માતાઓને આજે આવા મહત્વના સમયે રાષ્ટ્રીય પર્વ છે, સાથે આપણે આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણો તહેવારો ચાલી રહ્યા છે, છતાં પણ આપણે એની અંદર જોડાઈને ખૂબ આપણે આ માતાની પાઠશાળામાં રસ લઈને જોડાઈએ છીએ આપણા બાળકો માટે. તો આવી સરસ વાતો આપણે બાળકોને સમજાવીએ અને આપણા બાળકોને ઉન્નત જીવન બનાવીએ, એમનું જીવન સફળ બને
એક પ્રતિભાવાન બાળક પેદા થાય, એક સાચો માનવ પેદા થાય, એવી વાતો આપણે આપણા બાળકોને કહીશું. એ વાત સાથે આપણે અત્યારે માતાની પાઠશાળાની અંદર આપણને જે બંને વક્તાઓ સારા મળ્યા, એ બંને વક્તાઓએ ખૂબ સુંદર વાતો આપણને સમજાવી છે. જો થોડી થોડી વાતો પણ આપણા બાળકોને આપણે પીરસીને એમના જીવનમાં આપવા માટે પ્રયત્ન કરીશું, તો આપણું જીવન એક માતૃત્વ ને ગૌરવ આપણે અનુભવીશું, અને આપણું બાળક એ મોટો થઈને એના મનુષ્ય જીવનનું ગૌરવ અનુભવશે. એ વાત સાથે આજની માતાની પાઠશાળાનો આજે સમય પણ પૂરો થવા આવ્યો છે, પૂર્ણાહુતિ કરીશું. આવતીકાલે પણ શનિવારનો દિવસ હોય, માતાની પાઠશાળા આ સમય 4 વાગે બધા આપણે ઉપસ્થિત રહીને, ભલે જન્માષ્ટમીનો દિવસ છે, પરંતુ એમાં પણ આપણું કર્તવ્ય સમજીને માતાની પાઠશાળામાં ઉપસ્થિત રહીશું. એ ભાવ સાથે આપણે આગળનો કાર્યક્રમ. તૃપ્તિબેન. ખૂબ તૃપ્તિબેન. ખૂબ ધન્યવાદ. આજના આપણા વક્તાઓએ ખૂબ વ્યસ્ત કામમાં પણ એમને પોતાનું સેશન આપ્યું અને આપણને એમનું જ્ઞાનનો આપણને ભંડાર હોય એમાંથી આપણને રસપાન કરાવ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. દેવેન્દ્રભાઈએ રસ્તામાં ટ્રાવેલિંગ કરતા હોવા છતાં પણ આપણને એમનું વક્તવ્ય રજૂ કર્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આવો આવતીકાલે આપણે ફરી એક નવા વિષય સાથે મળીશું. જન્માષ્ટમીના પાવન અવસરે આજે 15મી ઓગસ્ટ ના દિવસે હવે આપણે શાંતિ પાઠ કરીશું. આંખો બંધ, કમર સીધું અને હાથ થોડામાં સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. સૌને જય ગુરુદેવ. સૌ જાગૃત માતાઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જેમણે છેક સુધી કાર્યક્રમમાં જોડાઈ રહ્યા એ બદલ. એમના ગર્ભમાં